ગુજરાત ઉપર તોળાતા વાવાઝોડાના સંકટને લઈને મોટા સમાચાર છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બન્યો છે। લો પ્રેશર કાલ સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। આવતીકાલ સાંજ સુધીમાં માછીમારોને દરિયામાંથી પરત આવવા પણ સૂચના આપી દેવામાં આવી છે। આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે। તો ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસશે એની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ થશે એની આગાહી કરવામાં આવી છે। તો આફતની આ સિસ્ટમ આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તમે આ મેપના માધ્યમથી સમજી શકો છો। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો કેટલોક હિસ્સો, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે ગુજરાતના નકશામાં તમને બ્લુ કલરનો એરિયા દેખાઈ રહ્યો છે એટલા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 દિવસ ભારે છે। 23 મેની આ આગાહી છે, જેમાં તમે જોઈ શકો છો નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે। પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી 23 મે કરવામાં આવી છે। 24 મેની સ્થિતિ પણ 23 મે જેવી જ છે। જેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હતું એટલા જ જિલ્લામાં 24 મે પણ ઓરેન્જ એલર્ટ છે અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જ્યારે ઉપરના ભાગમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 મેની આગાહીની વાત કરીએ, 25 મે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં વરસાદ વરસશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસવાની આગાહી છે અને બાકીના ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે। છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। गांधीनगर के लिए फिलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है। अगले कुछ दिनों में हैवी रेन का भी एक्सपेक्टेड नहीं। आज के दिन बारिश है? आज के दिन थंडरस्टॉर्म के साथ हल्की से मध्यम बारिश हो सकती है। टेम्परेचर क्या रह सकता है? टेम्परेचर अभी कल 40.0 दर्ज किया गया था। आज के लिए हमने 1 डिग्री बढ़ाया है। आज 41 डिग्री सेल्सियस। स्टेजेस तो जैसे लो प्रेशर एरिया है, उसके बाद वेल मार्क्ड लो बनता है, फिर डिप्रेशन बनता है, डिप्रेशन के बाद डीप डिप्रेशन, उसके बाद साइक्लोन, फिर सीवियर साइक्लोन, फिर वेरी सीवियर साइक्लोन, फिर एक्सट्रीमली सीवियर साइक्लोन और उसके बाद सुपर साइक्लोन। इसकी 5 या 6 स्टेज होती है।